કુતિયાના રાણાવામાં જે જનતા છે બધો મારો પરિવાર છે. અમે બધા એક પરિવાર જેમ છે. અને જે લોકોને મને વિશ્વાસ હતો કે ભાઈ મને મત મળશે એ રીતના મને બધા આખા સમાજ અમારા આખા 2 તાલુકામાં મત મળ્યા છે. નગરપાલિકા બંને અમારે આવી ખાસ કરીને હવે બંને નગરપાલિકાનું કોના માર્ગદર્શન લઈને કઈ રીતે કામ થશે? હવે આવનારા સમયમાં સરકારશ્રીના માર્ગદર્શન નીચે રાહબર નીચે અમે કુતિયાનો વિકાસ કરીશું. અને જ્યાં જ્યાં પક્ષને ભાજપને મારી જરૂર પડે છે ત્યાં ઊભો રહ્યો છું અને ખુલ્લમ ખુલ્લો જ ઊભો રહ્યો છું. કંઈ ચોરી છુપી નથી ઊભો છું. એટલે અમારે હજી પણ સરકારશ્રીને બરાબર ચલાવશું એના માર્ગદર્શન નીચે અમે કામ કરશું. ભાઈ અમને સરકારે કોઈ વાંધો નથી. ભાઈ સરકારે અમારો કોઈ પ્રશ્ન નહોતો. પ્રશ્ન ખાલી માત્રામાં એટલો જ હતો કે કુતિયાનો વિકાસ થતો થતો. ભાઈ કુતિયાનામાં બીજેપી સરકારનું કે ભાજપ સરકારનું નામ ખરાબ થતું. એને આજે 30 વર્ષમાં કંઈ પેલો વિકાસ નથી કર્યો. તો ત્યાં કોઈ બોલતું નહોતું. ભાઈ અને અમારું લડવાનું કારણ ખાલી એટલું જ હતું કે ભાઈ ભાજપના સિમ્બોલો પર એ લોકો લડતા હતા. આખું ગામ જાણે છે શું વિકાસ થયો છે, કઈ રીતે ધમકાવીને કામ લીધા છે બધા. એટલે ત્યાં ખાલી કુતિયાનામાં રિસ્કી ફેસ રિસ્કી લાઠી ઉસ્કી ફેસ આવું હાલતું હતું. એટલે મારે બધાને મુક્ત કરાવવા હતા. એને કરાવ્યા છે, હજી આગળ કરાવીશ. ખાસ કરીને આ બંને નગરપાલિકામાં તમારી જબરદસ્ત જીત છે, એટલા સુધી પ્રચાર કર્યો. એમાં સૌથી મોટો આખું જે તમારું ચૂંટણી કેમ્પેન છે એમાં સફળતા કોને આપશો? બધાથી વધારે ભાઈ મારી માનીતી મારી પ્રિય જનતાને આપીશું, બધા નાગરિકોને આપીશું. કેમ કે આજે અમારી પાસે વિશ્વાસ રાખ્યો છે નહીં. તો હવે મારી ફરજમાં છે કે વિશ્વાસ હું તૂટવાનો હતો. વિશ્વાસ અતૂટ રાખો એમ બોલ. અને હું વિશ્વાસ જે મારી પાસે વિશ્વાસ એ જ વિશ્વાસ કામ કરીશ 100%. ખાસ કરીને તમે ધારાસભામાં 3 ટર્મથી જીતા, હવે બે નગરપાલિકા તમે ગ્રાઉન્ડ લેવલથી ધારાસભા સુધી તમારું માળખું મજબૂત બન્યું છે. તો હવે તમારું બંને નગરપાલિકા અને તમારા વિધાનસભા વિસ્તાર માટે શું તમારું મહત્વનું શું રહેશે કામગીરી? વિધાનસભામાં તો ભાઈ કામ કરું જ છું. બરાબર, મારા બધા સરકારશ્રીમાંથી કામ થાય છે. મારે હવે નગરપાલિકાના કામ કરવા છે. ખાસ કરીને કુતિયા મેં જે કીધેલું મેં જે વચન આપ્યું છે વચન હું પૂરું કરીશ. કે કૂતરા નકશો બદલાઈ નાખ્યો. વિકાસ કરી, ખાલી વિકાસ વિકાસ ને વિકાસ, બીજું કશું નહીં. ને ત્યાં જે કાંઈ પણ લુખી દાદાગીરી આલે બધું બંધ કરાવું છું. મારે કૂતરામાં કંઈ જોતું નથી. મારે ખાલી હું દેવા માટે આવ્યો છું. હું દેવા માટે આવ્યો છું, લેવા નથી આવ્યો. હું કમાવા નથી આવ્યો, હું ત્યાં દેવા માટે આવ્યો છું. અને આજે એક વાત કહું કે અમારા જે જાડેજા પરિવારનું નામ છે અમારે મેં પહેલાં તમને કીધું કે અમારે નામના કામના મત લેવાના એ મને મળ્યા છે. તમે બધા જોવો છો, પ્રૂફ થઈ ગયા છે. એ નામ હું કાંઈ આજે ટકાવી રાખીશ. લોકોને જે અમારા નામ પ્રત્યે અમારા પરિવાર પ્રત્યે જે લાગણી છે ને જે પ્રેમી લોકોએ મને આપ્યો છે, આવો જ પ્રેમ ને લાગણી હું એની પર પૂરેપૂરી રાખીશ. ખાસ અંદરભાઈ, ભાજપ સામે તમે લડ્યા છો. ભાઈ ભાજપ સામે નથી લડ્યો બાપા. હું અહીંના મારા લોકલ વાંધો હતા એની સામે લડ્યો છું. મારે વાંધો ભાઈ અમારે બીજો કોઈ વાંધો નહોતો. જો 2012માં જતું કર્યું હતું. હવે કામ કરશું ભાઈ, પ્રજાના કામ કરો. કટકી કરો, બાકી કટકીમાં કાંઈક લિમિટ હોય. આ તો પૂરેપૂરી ખાઈ જવાનું, પૂરેપૂરી ગાંઠે ઉલાડી જવાનું. પછી 17માં ભાઈ વાત થઈ ગઈ. હવે કામ કરશું. 2 વાર મેં ચાન્સ આપ્યો, 3જી વાર અમારે ફરજિયાત હતું લોકો. એ જતું કરવું તો કેટલું કરો તમે? 10 વર્ષ કાંઈ ન કર્યું પછી મારે ફરજિયાત બની ગયું, અનિવાર્ય થઈ ગયું. બાકી સરકાર છે અમે બાંધવાનો મારે લડવાનો મતલબ નથી. ભાઈ આજે હું તમને એક વાત કહું છું, આટલા ટાઈમથી નથી કોઈ દી બોલાવું. અમારા માતાજી કુળદેવીમાં કાંદલીમાં, આશાપુરામાં, મોમાઈમાં આ તને માતાજી સ્વરૂપ બધા અલગ સ્વરૂપ છે. બાકી માતાજી બધા એક જ છે. અમારા કાંદલીમાનું પ્રતિક કમળ છે. કમળ આજે અમારા દિલમાં કમળ પ્રત્યે હું એ તમને ખબર હોય બરાબર. આજે અમને ખુદને એમ થાય છે કે કુતિયાણામાં જે કંઈ કમળનું જે થયું છે કચડાયું છે એ કોઈ પક્ષ લઈને કે પક્ષના કારણે થયું. આ લોકોની નીતિથી થયું. આ લોકોની નીતિ જે હતી ને એના લીધે થયું છે. એના પાપ ભરાઈ ગયા હતા. બાકી જાઓ તમે કે હું ગમે ત્યાં ભાજપ પક્ષની સાથે હોઉં છું. ને પહેલાંથી બાઈટ આપીને કહું છું પક્ષ મત તો રાજ્યસભાનો ભાજપને દેવાનો છું. હું જે કરું છું બોલીને કરું છું. ભાઈ ચોરી છુપી કાંઈ નથી કરતો. ભાઈ કુતિયાણામાં પ્રાથમિકતા શું રહેશે? ક્યાં કામ શરૂઆતમાં કરવાની? શરૂઆતમાં ભાઈ પહેલાં ગટર યોજના અમારે જો રાણાવા ચાલુ છે. ગટર યોજના પહેલાં ગટર યોજના લાવી છે. એટલે કોઈ માણસે ઘરમાં પાણી નાખવું છે ત્યાં લગભગ જગ્યાએ તમને ફરિયાદ મળી છે. કેમ કે અમારો કસ્ટમ ચોક શાખો વેપારીમાં એ બધા વેપારીના ઘરો દુકાનમાં પાણી કરી છે. 3-4 ફૂટ એટલે બધો સામાન પડી જાય છે. અને પેલી પ્રાથમિકતા અમારે ગટર યોજના કરાવી છે. ભાઈ ખાસ કરીને કુતિયાણા છે અત્યાર સુધીમાં વસ્તી ઘટી, જેનું કારણ રોજગારી. લોકો માટે હવે સલામતી છે, હવે રોજગારી મળે લોકોને, નાના ઉદ્યોગો મળે માટે હું સરકારશ્રીમાં હું રજૂઆત કરીશ કે ભાઈ અહીં રોજગારી આપે, મોટો ઉદ્યોગ આપે.
સરકાર દેવા તૈયાર જ છે ભાઈ. સરકાર શ્રીમાં કોઈ હમણાં કોઈ કામનું નથી એ લોકો દેવા તૈયાર જ છે ભાઈ. અને હું નહીં આવીશ, મને ખબર પડે મારે શું લાવવું છે. સરકારશ્રીમાંથી બધા કામ ટોટલી કામ કરે, મારા બધા કામ થાય જ છે ભાઈ. સરકારશ્રીમાંથી આપણે કામ કરાવવા કોઈ સરકાર આટલી ગ્રાન્ટ આપે છે, આટલા કામો કરે, સરકાર કહેવાય ના નથી પડતી ભાઈ. આપણી નીતિ ખરાબ હોય, ખોટી હોય તો શું થાય ભાઈ? ભાઈ ખાસ કરીને એકદમ ધારાસભ્ય છો, આ વિસ્તારના જાણીતા ચહેરા છો, તમારી લાગણી જે છે લોકો સાથે જોડાયેલી છે. કુતિયાણાનો પ્રેમ મેળો, રાણાઓનો પ્રેમ મેળો, તમે આ બાબતે તમારું દિલ શું કે તમે તમારા મનમાં કેવી ખુશી આવે? ભાઈ ખુશીનો તો પાર નથી આજે, સમજો. મારે આજે હું એક વાત કહું છું, માતાજીની મહેરબાની છે કે અમે જે કામ હાથમાં લઈને બધું પૂરું કરીએ છીએ. મને વિશ્વાસ હતો પેલા કહેતો મેં અમે નગરપાલિકા લઈ આવશો. અમારે જો રાણાવની નગરપાલિકા કુતિયાણા બેઠા પડે નગરપાલિકા એમને ખાલી 28-20 લે બધું, ખાલી 2 દિવસમાં રાઉન્ડ મેળવ્યો ખાલી. બધા ત્યાં પૂછ્યું ભાઈ કામ તો કામ થાય છે બરાબર. અમારા સભ્ય જવાબ આપે છે, રાતના 12 વાગે આપે છે, 2 વાગે આપે છે, પછી શું છે આવી બધી તમે લોકો જોવો છો. હું કુતિયાણા જતો રાણામાં જાઓ, 2 દિવસ મને ખાલી પ્રચાર કર્યો, વોર્ડવાઇઝ મિટિંગ લીધી, બાકી બીજું કશું નથી કર્યું ભાઈ. ભાઈ ખાસ કરીને સંતોષમાં હતા એમના જે આશીર્વાદ, એમને જે લોકોના કામ છે એના બદલે તમે ચાલ્યા છો. મારા ફાધરના મારા મમ્મીના નકશા કામ હું ચાલું છું ભાઈ. તમે જોઈ લેજો મારા સ્પીચમાં, ભાષણમાં મેં બધે કીધું છે કે એક જ વસ્તુની બીક લાગે, ગરીબ માણસોને હાય નહીં એટલે બસ, બાકી કોઈ બીતા નથી. એ વાત ચોખ્ખી છે, કોઈને હાય નહીં, કોઈને હાય કોઈ નહીં લેવાની. થાય કે મદદરૂપ થાવ, મદદરૂપ બનો. સારો સમય તમને ભગવાન શક્તિ સારા કામ કરો, એમાં તમે બેટા બગાડો, બધા તકલીફ કરાવે સારું લાગે. ભાઈ ખાસ કરીને તમારા પગલે કાનાભાઈ પણ આવ્યા છે. હવે એ નવા નિશાળિયા છે, એ આખું સંચાલન કરશે, તમે એનું મોનિટરિંગ કરશો. કઈ રીતે બંને ભાઈઓનું સંકલન? અમારા બંને ભાઈ ટ્યુનિંગ જે છે ને એ અમને બેને ખબર છે શું છે બરાબર. અમારા બેના વિચારો મેચ થાય છે, કામ કરવાની રીત મેચ થાય છે, સ્વભાવ મેચ થાય છે, આવું બધું છે તમને. બાકી તો એક જગ હશે તો મને લાગશે તો કહીશ કે ભાઈ આને આ રીતના કરો. બધા જનતાનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. બધા આશીર્વાદ આપ્યા, અમારા આશીર્વાદ માથે ચડાવું છું ભાઈ બધાના.